ચાલો હવે આપણે એનિમા વિશે આપણને બેને સમજાવ્યું. હવે એમાં આપણે આગળ થોડુંક સમજવાનું છે કે આપણા શરીરની માત્ર 71 એટલે 71 પોઈન્ટ હોય છે. 71 પોઈન્ટમાં જ્યાં જ્યાં કચરો આવી જાય છે એના રોગ થાય છે. ટુ વ્હીલ ગાડી છે તો આમાં કાર્બેટર છે, કાર્બેટરની અંદર જેટ છે, જેટમાં કચરો આવી જાય તો ગાડી બંધ પડી જાય. અવડી મોટી ગાડી એમાં જેટ કવડો આવે, એકદમ નાનો આવે, ભાઈઓ લોકોને ખબર છે. જેટમાં હાવ જેટ નાનો હોય એમાં સહેજ કચરો આવી ગયો તો આખી ગાડી બંધ પડી જાય. પછી પ્લગમાં કચરો આવી જાય તો ગાડી બંધ પડી જાય. સાયલેન્સરમાં કચરો આવે તો ગાડી બંધ પડી જાય. ટાંકીમાં બધામાં કચરો જો ભર્યો હોય તો ગાડી કેમ ચાલે? બરાબર છે. હવે કરવાનું છે શું આમાં કે આપણે કચરો સાફ કરવાનો છે જેટમાંથી, પ્લગમાંથી, કાર્બેટરમાંથી. એ જ પ્રમાણે એક્ઝેક્ટ મનુષ્યના જીવનમાં ભગવાને એવી રચના બનાવી છે. આપણે એક બાય સ્ટેપ સમજશું કે પહેલાં આપણે શરીરને સમજશું, પછી ઈશ્વરને સમજશું કે આમાં શું નાખવાનું છે. 84 લાખ યોનિમાં ઈશ્વરે આપણે મનુષ્યનો અવતાર આપ્યો છે તો આપણે શું કરીને ઈશ્વર પાસે જવાનું છે. અને પહેલું સુખ જાતે નહીં રહ્યા. પહેલું સુખ કયું છે કહેશો કોઈ? પહેલું સુખ બોલો બધા. પહેલું સુખ જાતે નહીં રહ્યા. જો આપણી પાસે શરીર સારું ન હોય તો એ દુનિયા, એ મંજિલ કોઈ કામથી નહીં હે. એકડો કરો તમે અને પાછળ 10 બીંડા કરો, આગળ એકડો ન હોય તો શું થાય કહેશો કોઈ? એની કોઈ કિંમત ખરી? કોઈ જીરોની કિંમત નથી. પણ એક એકડો હોય એની બાજુમાં એક જ જીરો હોય તો એની કિંમત ખરી? કેટલી કિંમત થાય એની? હે 10. બરાબર છે. એકવાર વિડીયો ફેરવી દીધું બધા. ઉભા થઈને પ્રભુ એકવાર થઈ જાઓ મારા તરફ. હા સરસ. એટલે આપણે સમજવાનું એ છે કે આપણા શરીરમાં જે રોગ આવ્યા છે, રોગ થવાના શું કારણ. એટલે હવે આપણે એનિમા વિશે જે આગળ વાત કરીએ છીએ તો જિસકા પેટ સફા इसका રોગ દફા. યસ, જિસકા પેટ સફા इसका રોગ દફા. જેનું પેટ સાફ થઈ ગયું હોય એનો રોગ બધામાં આવશે. તો આજે હવે કોઈને એવું ગમે છે કે મારે હવે હેરાન થવું છે, દવાખાને જવું છે, ડૉક્ટરના પૈસા આપવા છે, ઘરવાળા બધા ટિફિન લઈને આવે, હગાવાલા ખબર કાઢવા આવે, આપણે કેટલા દિવસ સુધી ખાટલામાં રહી, પામામાં વયા જઈ અને ડાયરેક્ટ વયા જઈ, એવું કોઈને ગમે છે? એવું કોઈ ગમતું નથી ને. આપણા પતિદેવની, આપણા બાળકોની, આપણા છોકરાઓની બધાની કમાણી જે છે એ આપણે લાખો રૂપિયા ડૉક્ટરને આપી દઈશે ને. તો આવું કોઈને ગમે છે? કોઈને રોગવાળું જીવન ગમે છે? તો હવે શું કરવાનું છે આમાં? આને સફાઈ કરવાની છે. 71 જે પોઈન્ટ છે એની જો સફાઈ થઈ જાય તો તમામ પ્રકારના રોગ નીકળી જાય, શરીર શુદ્ધ થઈ જાય અને જીવન આનંદમય થઈ જાય. આ સાફ કરવાથી કેવું જીવન થઈ જાય? આનંદમય જીવન થઈ જાય. કેટલી હદે થઈ જાય કે એની કોઈ કલ્પના નહીં. નરસિંહ મહેતા જેવું જીવન થઈ જાય. તુષંતી રમણ છે. ભલું થયું ભાંગી જંજાળ સુખે બસું શ્રી ગોપાલ. કેવું જીવન થઈ જાય? આવું નરસિંહ મહેતા જેવું જીવન થઈ જાય. ક્યારે થાય? કે પેટ સાફ કરો. પેટની સફાઈ થઈ ગઈ એટલે માઇન્ડની સફાઈ થશે. સફાઈનું કનેક્શન ક્યાં છે? પેટથી માઇન્ડનું. અહીંયા સફાઈ થઈ ગઈ એટલે શરીરમાંથી તમામ રોગ નીકળી ગયા અને એ સફાઈ અહીંયા થશે. અને અહીંયા સફાઈ જ્યારે થઈ જશે ત્યારે ત્રીજું નેત્ર ખુલશે. શિવજીને જે ત્રીજું નેત્ર હતું એ ત્રીજું નેત્ર ખુલી ગયું. એમ માણસનું ત્રીજું નેત્ર ખુલી જાય અને ત્યારે આપણે ખ્યાલ આવે કે ઓ પ્રભુ 84 લાખ યોનિમાં આવો સરસ મજાનો સુંદર મસ્ત આનંદમય જીવવા માટે આવો મનુષ્ય અવતાર પ્રભુ આપ્યો છે અને અમે એને ક્યાં વેડફી નાખ્યો? ક્યાં આપણે વેડફી નાખ્યો? ધંધામાં, વ્યવહારમાં, સંસારમાં. આ ફરી અવતાર મળવાનો છે કહેશો કોઈ? આવતો જન્મ કોઈને મળવાનો છે? પાક્કું છે કાંઈ? આમાંથી કાંઈક સાધન બગડી ગયું, કિડની, લીવર, ફેફસા, ગોઠણિયા, આંખ, તો નવું મળશે કાંઈ? મળવાનું બોલો. નવું મળશે કાંઈ? નહીં મળે. અથવા કોઈની કિડની ખરાબ થઈ ગઈ, બીજું કોઈ આપતું હોય એને તો એમાં જોઈન્ટિંગ જે મારા કનૈયાએ કર્યું છે એવું જોઈન્ટિંગ થશે? એવું ફિટિંગ આપણી નહીં થાય. પાન, માવા, ચા, બીડી, ગુટકા. ભગવાને ગીતામાં કીધું સર્વસ્વ સાહમ હૃદય. શું કીધું? દરેકના હૃદયમાં સ્વયં ભગવાન બેઠા છે. આપણું વળી કોણ ચલાવે? ઈશ્વર ચલાવે. ખાધું પ્રભુ પચાવે છે, લોહી લાલ બનાવે છે. ખાધું પ્રભુ પચાવે છે. કોણ પચાવે છે?
એક્ઝેક્ટ તમે એક વિચાર કરો, તમે કોઈના લગ્નમાં જમવા ગયા અને તમે જેટલું ખાધું તમે એક થાળીમાં અલગ રાખો, એક થાળીમાં જેટલું તમે કોળિયા લ્યો એટલે અલગ મૂકતા જાઓ, દાળ પીધો તો દાળ, પાણી પીધું તો પાણી, જેટલું તમારા શરીરમાં ગયું એક્ઝેક્ટ એટલું તમે એક થાળીમાં નાખો અને પછી એને કોથળીમાં અથવા પન્નીમાં ભરીને અને ખીલીમાં ટીંગાડી દો. ખીલીમાં ટીંગાડ્યા પછી 24 કલાક પછી જોશો તો શું થશે કહેશો કોઈ? જરા જોરથી બોલજો. ખરાબ થઈ જાય ને? 48 કલાક પછી કહેશો પ્રભુ? 48 કલાક પછી શું થાય? પોઈઝન થઈ જાય, અંદર જંતુ પડી જાય. બરાબર છે? તો હવે એ જબલામાં નાખ્યું, એ પન્નીમાં નાખ્યું તો બધું ખરાબ થઈ ગયું. અને આ પન્નીમાં નાખ્યું તો શું બન્યું? અંદરથી એમાંથી લોહી બન્યું, હાડ બન્યા, માઉસ બન્યું, આંખની રોશની, આ બધું આમાંથી બન્યું. તો કોણે બનાવ્યું? આ કુદરતે બનાવ્યું, મધર નેચર એને બનાવ્યું છે. એટલે એના માટે આપણે આ સફાઈ કરવાની છે. બરાબર છે? તો એના માટે બેને સમજાયું. તો એનામાં જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણો ખોરાક કયો છે? પત્રમ પુષ્પમ ફલમ તોય. પહેલા શ્લોકમાં ભગવાન એવું કીધું, અહન વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્થિત પ્રાણાપાન સમાયુક્ત પચાવીને સુધી 4 પ્રકારનું અન્ન પીને, ચાવીને, ચૂસીને, ગળીને. બીજા અર્થમાં માણસનો ખોરાક કયો છે? ચાયવાળા ભાઈ, માણસનો ખોરાક કયો છે? બતાવશો તમે? કોઈ બતાવશો આમાંથી? ગાયનો ખોરાક કયો છે? ભેંસનો, હાથીનો, વીછીનો, મછલીનો, ઉડવાવાળા પક્ષીઓ, આકાશમાં રહેવાવાળા, પાણીમાં રહેવાવાળા, જમીનમાં રહેવાવાળા, બધાના ખોરાક નક્કી કરેલા છે. માણસનો ખોરાક નક્કી કરેલો છે. તો કોઈ બતાવશો? માછલીનો ખોરાક કયો? કૂતરાનો ખોરાક કયો? આ વિચારવા જેવું વિષય છે. આપણે અહીંયા વિચાર મંથન કરવા માટે આવ્યા છીએ, શરીરને શુદ્ધ કરવા માટે આવ્યા છીએ. તો માણસનો ખોરાક કયો? ગાયનો ખોરાક કયો? બતાવો, કોઈ બતાવો. ખેડૂત છો, ઘાસ છે. તો માણસનો ખોરાક કયો? આપણે હે ભાઈ જે હાથમાં આવે. બહુ સરસ વાત કરી ભાઈ. બટ એકવાર તાળી પાડજો, જોરદાર તાળી. બહુ સરસ, બહુ સરસ. એટલે ભગવાને આને બહુ સરસ વાત કરી ભાઈ. અને આ જે થઈ રહ્યું છે એની છે બધા રોગ છે આપણને. એટલે એના માટે આપણે શરીર શુદ્ધ કરવાનું છે. શરીર શુદ્ધ કરવા માટે વિશ્વમાં કોઈના, બહુ જાજુ નહીં બોલીએ, પણ વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી કે આ આટલું તમારું માટલું સાફ કરે. વિશ્વમાં, ભારતની વાત નથી કરતો, વિશ્વની વાત કે આટલો ટુકડો તમારો સાફ કરે એવું કોઈની પાસે વ્યવસ્થા નથી. ફક્ત ને ફક્ત આ સિસ્ટમ જે NDS કહેવાય, ન્યૂ ડેશ સિસ્ટમ, એમાં એક જ સિસ્ટમ. દુનિયામાં બધી બારી બંધ થાય ત્યારે ભગવાન એક જ બારી ખોલે. ખારા તે સમુદ્રમાં મીઠી એક વીરડી, કડવા તે લીમડામાં મીઠી એક ડાળકી સમાન આ નેચર સિસ્ટમ છે. અને આ સિસ્ટમમાં તમારા શરીરમાંથી 72,000 નસ નળીની સફાઈ થઈ જાય એટલે શરીર તંદુરસ્ત, મસ્ત અને આનંદમાં રોગ તમામ પ્રકારના નીકળી જાય. એટલે એના માટે આને સફાઈ કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. આને માટે પંચતત્વ, આપણું શરીર જે બન્યું છે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, કેટલા તત્વોથી બન્યું કહેશો કોઈ? 5 તત્વથી. 5 તત્વથી બન્યું છે. તો એ 5 તત્વ જ્યારે વિલીન થઈ જશે ત્યાં પછી ક્યાં જવાનું છે? બોલો, જરા જોરથી બોલજો. ભગવાન પાસે જે 5 તત્વથી બન્યું છે, 5 તત્વોનું કશું મળી જશે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. પુનરપી જનનમ પૂર્ણેતિ મરણમ, પશુ જન્મ થશે, પશુ મૃત્યુ થશે, આવું બધું ચક્કર ચાલ્યા કરશે. તો એના માટે આપણો જે ખોરાક છે એ ભગવાને ગીતામાં કીધું છે, પત્રમ પુષ્પમ ફલમ તોય. કેવો ખોરાક છે માણસનો? પાંદડા, ફળ, ફૂલ અને પાણી. આ જ માણસનો ખોરાક છે. આ સિવાય બીજો કોઈ ખોરાક નથી. હવે આપણે આજે ક્યાં પહોંચ્યા છીએ? ભાઈ કીધું જે આવે બધું ખાવાનું. ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો. જે આવ્યું સ્વાહા. આપણે કોઈથી વિચાર આવ્યો છે, આપણને કોઈથી વિચાર આવ્યો છે કે આ નાખી તો દીધું, ઇન્કમિંગ તો કરી નાખ્યું, પણ આઉટ ગોઈંગ કેમ થશે? નીકળશે કેમ? આપણે કોઈ વિચાર આવ્યો કોઈ વિચાર નથી આવ્યો. ભગવાન સ્વયં અંદર બેઠા છે, ઉપાસન કરતા રહેલા છે. તો આને આપણે સાફ કરવાનું છે. આને સાફ કરવા માટે એનીમાંનો જે પોટ છે ડબ્બો બતાવ્યો, સંજીવની પોટ, આમાં પાણી સાદું ભરવાનું છે. સાદું પાણી ભર્યા પછી આનો કોક ચાલુ કરી આજે બેન બતાવ્યું પ્રમાણે કોક ચાલુ કરી અને મળ માર્ગમાં આટલું લગાવી દેવાનું છે. અને બીજું કાંઈ કરવાનું નથી, ચાલુ પાણી કરીને લગાવી દેવાનું.
લેટ્રિન તમે નો ગયા, સવારમાં લેટ્રિન જાઓ એટલે એક કામમાં બે કામ પતી જાય. સવારમાં 10 મિનિટ 15 મિનિટ આપી દેવાને એટલે એક કામમાં બે કામ થઈ ગયા. હવે આ પાણી ક્યાં સુધી પહોંચ્યું એ આપણે જોવાનું નથી. કદાચ અહીંયા સુધી પહોંચ્યું, ડબ્બામાં ક્યાં સુધી પહોંચ્યું એ આપણે જોવાનું નથી. આપણે ચડાવીને અને બેસવાનું છે. ચડાવીને બેસીને પછી શું કરવાનું છે ખબર? આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરવાના છે. શું કરવાનું છે? ઓમ નમઃ શિવાયના જાપ. લેટ્રિનમાં તો કે હા, શ્રી કૃષ્ણ શરણમ, હા, ઈશ્વરની કૃપાથી મારું શરીર અંદરથી સાફ થવાનું છે. વિશ્વમાં કોઈ નથી કરી શકે એમ. નવું જીવન મળવાનું છે, નવી દિશા મળવાની છે, એક નવો અવતાર મળવાનો છે અને રોગ રહિત મારું શરીર બનવાનું છે. તો વિશ્વમાં આવું કોઈ કરાયું નથી. ઈશ્વરને યાદ કરવાના છે. ઈશ્વરની કૃપા. આપણે બધા બેઠા છે તો આમાં બધા લોકો કરે એવું નથી. ઘણાને ભૂખ સડે, નો ગમે, આવું કંઈ કરાય. આ જાહેર પ્રોગ્રામ નથી. લેટ્રિન જાય જાહેર પ્રોગ્રામ નથી. આ આપણે અંદર કરવાનું રહે છે, સંદાસમાં બેસે. એટલામાં કોઈ કારીગરી કે કલા કોઈ વસ્તુ નહીં. જે આંતરડામાં ચોંટી ગયેલો મળ છે તે આપણે અકુદરતી કરવાનું છે. આ અકુદરતી છે, આ કુદરતી નથી. આપણે જે ભોજન કર્યું તે અકુદરતી છે. તો અકુદરતીને કાઢે તો પંચતત્વમાં આપણું પાણી આવી જશે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. તો જલથી આ સાફ થશે. શાનાથી સાફ થશે? જલથી. તો આને શું કરવાનું છે? આમાં આપણે અહીંયા લગાવી દેવાનું છે. લગાવ્યા પછી ઈશ્વરને યાદ કરવાના છે કે હે ઈશ્વર, તમારી કૃપાથી આટલું મારું મટકું સાફ થઈ જાય. અને આ સાફ થઈ જાય બધા રોગ નીકળી જાય. શારીરિક રોગ નીકળી જાય, પછી માનસિક રોગ, આધ્યાત્મિક, બૌદ્ધિક, સાર સ્તર કમ્પ્લીટ થઈ જાય. કેટલા દિવસમાં? 90 દિવસમાં. 90 દિવસમાં આખું જીવન બદલાઈ જાય. વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની જવા અમારી પાસે લાખો દાખલા છે. પાસે દીનભાઈ કેટલા દાખલો છે? લાખો. એટલે આખું એક જીવન સતયુગમય કુસંતી છે, રમંતી છે થઈ જશે. આજે એક નાનો એવો રોગ હોય કે જેને અમે સુગર કહીએ છીએ. સુગર અઠવાડિયામાં નીકળી જાય અમારી પાસે લાખો દાખલા. કેટલા? સુગર જેને થયું હોય ને કેટલા ટાઈમ દવા લેવાની, કેટલા વર્ષ લેવાની. કહેશો કોઈનામાં સુગર છે? કોઈને સુગર કોને છે? કેટલા? ભાઈ જરાક વિડીયો ફેરવો છે. ઉભા થઈને પણ ફેરવો ભાઈ. કેટલા વર્ષથી સુગર છે ભાઈ? 10 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ? 10 વર્ષ. 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી તમારી દવા ચાલુ છે? અચ્છા, કેટલી દવા રહ્યો છે રોજ? કેટલી ટીકડી? 3-4 ગોળી લેવી પડે. હા, કેટલા વર્ષ લેવાની? એ ચાલુ જ. કેટલા વર્ષ લેવાની? હવે કેટલા વર્ષ લેવાની છે? આજીવન. બરાબર છે? હા. બીજા કોઈને સુગર ખરો? હા રિયા. અચ્છા, કેટલું આવ્યું કાકા? મારે કેટલું હતું સાહેબ? આપણે 170 હે ને? 170. બરાબર છે. હવે આપણે રાખવું છે, જડ ઉમરમાંથી કાઢવું છે. 300-400 કિલોમીટર આવ્યું હોય. હા, બહુ સરસ. તમે ચાની વાત કરી ને એની ઉપર આપણે સમજી શકો. બરાબર છે. આમાં નેક્સ્ટ આગળ વધીએ. હવે ચાનું જે છે તે આપણે પૂછી લે. પણ હવે આપણો જે પોઈન્ટ છે સુગર વાળો એ 41 પોઈન્ટ છે. આમાં 41મો પોઈન્ટ દેખાય છે. બહુ નાનું છે, કાંઈ વાત નહીં. હવે આપણું જે મેન આતરનું છે એમાં 41મો પોઈન્ટ અહીંયા આવ્યો. જરાક જોજો બધા બાજુ ધ્યાનથી. કદાચ દેખાય કે ન દેખાય. આ આપણો લેટ્રિનનો ભાગ છે અને અહીંથી આપણું બેન્ડ માર્યું આતરડું. આમાં આખા શરીરમાં જે વસ્તુ જોવે એ આતરડું બનાવે. આપણે મોઢામાં જે કાંઈ વસ્તુ નાખી છે તે બધાની પહેલાં આપણી લાળ ચાલુ થઈ જાય. આપણી લાળ ચાલુ થયા પછી એમાંથી બધી વસ્તુ બને. એટલે આમાં આપણે નાખીએ એટલે પ્રાણવાયુની અને મોઢામાં જે નાખ્યામાં લાળ ચાલુ થાય પ્રાણવાયુ અને વૈશ્વાનર અગ્નિ અહન વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્થિત પ્રાણાપાન સમાયુક્ત 50 મિનિટ. વૈશ્વાનર અગ્નિ અંદર બેઠો છે. એક વિષય માટે 2-3 કલાક લાગે એવું છે, પણ આપણે સબ્જેક્ટ આગળ લેતા જશું. પણ વૈશ્વાનર અગ્નિ, તમે અગ્નિની ખાલી કલ્પના કરો. તમારે શાકને છોડવું હોય તો કેટલી અગ્નિની જરૂર પડે પ્રભુ? બતાવશો? ગેસ જોવે અથવા તો ઇલેક્ટ્રિક જોવે અથવા તો કોલસા જોવે. આ બધું કેટલું હોય ત્યારે કુકરમાં સીટી વાગે. 70 ડિગ્રી ગરમ કરો તો કેટલી હીટ જોવે? તો હવે આની અંદર આપણે નાખી દીધું છે તો અમે કેટલી ડિગ્રી આ ગરમ થાય છે ખબર? 70-80 ડિગ્રી જ્યારે ગરમ થાય ત્યારે બધું ગરમ થાય. આપણે જેવું શાક સડી ગયું ને એવું આપણું પોતી નીકળે છે. એને કરતાં પણ વધારે 0-0 થઈ નીકળે. એટલે કેટલું ગરમ થયું છે આપણે ખબર નથી, પણ કલ્પના કરવાની ખાલી. ત્યારે બધું કાચું અમે ઘણા વર્ષોથી 10 વર્ષથી કાચું ખાઈએ છીએ. રાંધેલું પણ ખાઈએ છીએ. કાચું ખાઈએ છીએ એ બધું ભલે અંદર ભરેલું સારું ભગવાન માટે જે બટેરા હોય લઈ ગયો, બાકી કચરો બહાર કાઢતા. એટલે કેવી શક્તિ અંદર વ્યાખી છે કલ્પના કરો ખાલી.
પહેલાં શરીરને સમજવાનું છે કે કેવું સરસ મજાનું ભગવાને શરીર બનાવ્યું છે. પહેલાં વાત કરીએ દાળ ભાત શાક રોટલી ખીચડી એક જબલામાં નાખી દીધું તો આમાં જંતુ પડી ગયા, વાસ આવવા મળી, જોવા એવું ન રહ્યું. અને આ જબલામાં નાખી દીધું તો આમાંથી હાડ માંસ લોહી આંખની રોશની યાદ શક્તિ આજે વર્ષો પહેલાંનો આપણને યાદ છે. આપણે બીજા ત્રીજામાં ભણતા ત્યારે આપણે કઈ સ્કૂલમાં હતા, ખાલી કલ્પના કરો, 1 મિનિટમાં કલ્પના કરો, તમારી ખુલ્લી આંખે તમારું તારે ઘર જોઈ શકો, તમારા છોકરા શું કરે છે તમે ખુલ્લી આંખે જોઈ શકો. એટલે ખરેખર ઈશ્વરે આજે શરીર બનાવ્યું છે એને આપણે સમજવાનું છે. આને ચા બીડી પાન માવા તમાકુ દારૂ પીને બગાડી નથી નાખવાનું. બગાડી નાખવાનું છે શરીરને આપણે બગાડવાનું નથી. આપણને આ અવતાર વારે વારે મળવાનો નથી. એક પેરપાટ બગડી ગયું હોય તો પછી રિપેરિંગ થાય એવો નથી. તો રોગ બધા શાનાથી થાય છે કહેશો કોઈ? ખાવા પીવાથી. તો ખાવા પીવાથી રોગ થયા છે તો એને આપણે ખોરાકને બદલી નાખવાનો છે. તો હવે આપણું આ જે છે આંતરડું તે આપણે જે ખાઈએ તે હોજરીમાં આવે, હોજરીમાં અને પછી લીવરમાં આવે. લીવર અલગથી બનાવ્યું, હોજરીમાં આવે અને લીવર અલગથી બનાવ્યું. તમે જેવું ખાશો એવું લીવર કેમિકલ બનાવીને માટે નાખશે. તમે માનો જ્યુસ પીધું છે આજે તો લીવરને કાંઈ કામ નથી. આજે આપણે અહીંયા રાંધેલું ભોજન નથી ખાવાનું અને જ્યુસ ઉપર જો રહેશું, તમે 21 દિવસ ઉપર જ્યુસ ઉપર કરી નાખો કોઈ પણ જ્યુસ, કોઈ એમ કે મને ટમેટા તો ટમેટા, કોઈ કે પાલક, જે ફાવે તે 21 દિવસ તમે જ્યુસ ઉપર કરી નાખો તમારા શરીરમાંથી તમામ પ્રકારનો કચરો નીકળે. મારી શું કામ? એ તમારો એક આહાર થઈ ગયો અને આમાંથી બધો કચરો સાફ થઈ ગયો. એટલે એના માટે આપણે કાંઈક મેળવવા માટે કાંઈક છોડવું પડશે, કાંઈક મેળવવા માટે કાંઈક છોડવું પડશે. અને પહેલું આપણું મેન પૂંજી કે મેન વસ્તુ છે આપણું શરીર. હા કે ના? બોલો જી. શરીર આપણું સારું હશે તો એ દુનિયા એ મંજિલ કામ કે બાકી કામ કે નહીં. આપણે ઘેરે કોઈ પ્રસંગ હોય અને પ્રસંગમાં આપણું માથું ચડી ગયું હોય આખી રાતના ઉજાગરા કરી તો પ્રસંગમાં મજા આવે? હવે આ ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ દવા લઈ લઈ, ઓપરેશન, ઇન્જેક્શન, હોમિયોપેથી, એની કોઈ કલ્પના નહીં. એટલી બેથી એટલી મોબાઈલ ખોલો ઢગલા વધે, ડૉક્ટરોના ઢગલા, સલાહ દેવાવાળા ઢગલા, આમ કરીએ તો આમ થાય. દુનિયામાં કોઈના બાપની તાકાત નથી. મારી માં સારું કરશે. કોણ સારું કરશે? મારી માં. માં એટલે કોણ? મધર નેચર. શું કહેવાય? માં પ્રકૃતિ, જેણે તમારું શરીર બનાવ્યું છે. શરીર કોણે બનાવ્યું? જરા બોલો એટલે મને ખ્યાલ આવે છે. દોરણામાં જાય છે, બહાર જાય છે. શરીર કોણે બનાવ્યું? બોલો. ભગવાને. કોણે બનાવ્યું? આમાં આપણે બધા ઘરના સભ્ય બેઠા થાય એટલે આમાં કઈ મૂંઝાવાનું. ભ ગ વા ન. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, અ એટલે અગ્નિ, ન એટલે નીર. ભ ગ વા ન. ભગવાન એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. તો રિપેરિંગ કોણ કરશે? શું નામ તમારું? રમેશભાઈ. રિપેરિંગ કોણ કરશે? જેને બનાવ્યું તે. બરાબર છે? આજે મારું લાકડાનું કામ છે તો આજે હું મંદિર બનાવતો તો કોઈ એમ કે ભાઈ મંદિરનો દરવાજો તૂટી ગયો છે તો હું રિપેર કરી આપું. કોઈ કડિયાનું કામ કરતો હોય તો કોઈ ભાઈ થોડુંક પ્લાસ્ટર મારી દે તો કરી આપે. કોઈ મોચીનું કામ કરતો હોય તો ચપ્પલ લઈ જાવ તો રિપેરિંગ કરી આપે. કોઈ લોખંડનું કામ કરતો હોય તો વેલ્ડિંગનો ટાંકો મારી આપે. પણ હવે કોઈ સુતારી કામ કરતો અહીંયા કોઈ 4 વ્હીલ ગાડી લઈને જાય કે ભાઈ મારે આમાં પ્લગમાં કચરો આવી ગયો, લાઇટ થતી નથી, બ્રેક લાગતી, તો એ ભાઈ શું કહે? તો એ બધા જવાબ બાપુજી શું કહે ભાઈ? હે? લેકિન ગેરેજમાં કે જ્યાં ગાડી બની છે તો હવે આપણે શું કરીએ છીએ ખબર? કોઈને શું કરીએ છીએ? આપણે આપણું જ્યાં ખોવાણું ત્યાં નથી ગોતતા, આપણે બીજે ગોતીએ છીએ. એક માજી એની સોનાની વીંટી ખોવાઈ ગઈ, આજુબાજુ ગોતતા હતા તો બધા આવ્યા મારી જેવા તમારી જેવા કે શું કહો તો બેન? તો મારી સોનાની વીંટી ખોવાઈ ગઈ. એ કે અહીંયા કેમ ગોતો? ક્યાં પડી ગઈ? એ કે સામે થાંભલો છે ને અહીંયા હું બેઠી હતી બે કે ત્યાં પડી ગઈ. ક્યાં ગોતતા હતા? આ બાજુ ગોતતા હતા. હા સાહેબ. એ કેમ? તો કે એની કરતા અંજવાળું અહીંયા સારું પડે છે. એટલે જ્યાં ખોવાણું ત્યાં ગોતવાનું. ક્યાં ગોતવાનું રવિશભાઈ?
જ્યાં પવન ન ફરે. એટલે એના માટે પહેલું શુદ્ધ જાતે લેવું. આપણે અહીંયા જે આવ્યા છીએ એ શરીરની શુદ્ધતા માટે આવ્યા છીએ. આ દુનિયા છોડીને આપણે ભગવાન પાસે જવા. હા કે ના? કોને કોને રોકાવું છે? અજર અમર કોને થવું છે? થવું છે, પણ થવાતું નથી. કુદરતના નિયમ પ્રમાણે આપણે ચાલવું પડે. પણ હા, એક બીજી વાત એ છે કે અજર અમર આપણે થઈ શકીએ. આ સિસ્ટમ કરીએ ને તો અજર અમર થઈ શકીએ. કેટલા વર્ષ? 100 વર્ષ, 150 વર્ષ, એને આપણે અમર તત્વ જ માનીએ. કારણ કે તમારા શરીરમાં રોગ ન હોય, કામનાઓ ન હોય, આનંદમાં જીવતા હોય, મજાથી જીવતા હોય, તો આને અમર તત્વ જ કહેવાય. શું કહેવાય? બરાબર છે? તો એના માટે આપણે શું કરવાનું છે? આપણે બોડીની શુદ્ધતા કરવાની છે. જે આપણે વર્ષોથી ખાધું છે, જે ચોંટી ગયેલું છે, જે જામી ગયેલું છે, જે ઉખડતું નથી, ડૉક્ટરથી થતું નથી, હોમિયોપેથિકથી થતું નથી, ખૂબ દવા કરી, ખૂબ દોરા, ધાગા, માનતા, પોઈન્ટ, કાંઈ બાકી નથી રાખ્યું. પૂછો ભાઈ, ડાયાબિટીસ નીકળે? પૂછો. નહીં નીકળે ને? હા, આ સિસ્ટમમાં અઠવાડિયામાં ડાયાબિટીસ નીકળી જાય એવા લાખો કેસ, લાખો અમારી પાસે ઓડિયા વિડિયા છે. ડૉક્ટરો ઘણા પૂછે તમે લોકો ડૉક્ટર છો? તો અમે એમ કહીએ કે મેં ડૉક્ટર નથી, પણ ડૉક્ટરો અમારી પાસે આવે છે. ડૉક્ટરો આજે લાખો ડૉક્ટરો અમારી પાસે આવે છે. નવી ભોજન પ્રથામાં લાખો ડૉક્ટરો આજે જોડાણા છે. ડૉક્ટરો પણ હવે વિચારે છે કે આપણે રૂપિયા તો ખૂબ કમાણા, પણ સેહતનું શું? મારી બૈરીનું શું? મારા છોકરાનું શું? મારી પાસે છે એવું કાંઈ કે હું એને આપી શકું? છે કોઈની વિશ્વમાં કોઈ એવી દવા નથી, એવી કોઈ ફોર્મ્યુલા નથી, એવી કોઈ કલા નથી, એવી કોઈ કારીગરી નથી કે 100 વર્ષ તંદુરસ્ત, મસ્ત, આનંદમય જીવન જીવે એવી છે કોઈ વ્યવસ્થા? આ એક જ સિસ્ટમ એવી છે કે તમે મસ્ત જીવી શકો. અને એના માટે શું કરવાનું છે? તો બોડીને સાફ કરવાનું. એના માટે એનિમા કરવાની છે. એનિમા કરવાથી શું થશે કે તમારા શરીરમાં જામી ગયેલો મળ, મારી પાસે વિડીયો છે, આપણે પછી બધાને દેખાડશું કે જામી ગયેલો મળ રોગ એના છે. આપણને પગમાં કાંઈ વાગી ગયું, સુગર છે, પગમાં વાગી ગયું, સુગર ઓછું થતું નથી, તો જે વાગેલું છે એ વધતું જશે. હા કે ના રમેશભાઈ? આપણું વાગેલું છે એ મટવાનું નથી. બરાબર છે? બધાને મજા આવે છે? આનંદ આવે છે? વાત ગમે છે? બરાબર? સમજાય છે? તો હોકાર દેજો. વાર્તા હંમેશા હોકારાથી આવે. બરાબર ને? એટલે પગમાં આપણને વાગી ગયું હોય તો હા હા બેસું ખુરશીમાં થઈ. પગમાં આપણને વાગી ગયું હોય તો એ મટતો નથી. તો એનો રોગ ક્યાં છે ભાઈ? કહેશો કોઈ? રોગ એનું મેન બોર્ડ્સ ક્યાં છે? મેન સ્વિચ ક્યાં છે એની? બરાબર છે? ચાલો બધા પાછા અહીંયા આવી જાય. મેન સ્વિચ અહીંયા છે. રિપેરિંગ કેટલું કરવાનું છે? આટલું. અહીંયા પગમાં કરવાનું નથી. રમેશભાઈ ક્યાં કરવાનું છે રિપેરિંગ? અહીંયા પગમાં વાગ્યું છે, રિપેરિંગ આટલો ટુકડો કરવાનો છે, जिसका पेट सफा इसका रोग दफा. તો એના માટે આપણે એનીમા કરવાની છે. અને એનીમાંથી 72,000 નસ નાડી અને 71.7 થઈ જશે. કેટલા રૂપિયા થશે? ઓપરેશનના કેટલા પૈસા થાય? અમારી પાસે એક ભાઈ હમણાં આવ્યા વાપીની માધ્યમ, એને 3.5 લાખનું પેસમેકર બેસાડ્યું. મારી પાસે વિડીયો છે, મારી યુટ્યુબ ભગવાનભાઈ NDSમાં જોઈ લેજો. ભગવાનભાઈ NDS નાખશો એટલે મારા બધા યુટ્યુબના વિડીયો આવશે. એના હમણાંનો જ વિડીયો છે. એને 3.5 લાખનું પેસમેકર બેસાડ્યું અને 10 લાખ રૂપિયાનો ઓલરેડી ખર્ચો કરી ચૂક્યા છે. અને હજી એને 2 મૂકવાના છે. 2 નળી લોક છે એટલે 3.5 × 7 લાખ રૂપિયાના 2 હજી મૂકવાના. 3 નંગ અંદર ફિટ કરવાના છે. પ્લાસ્ટિકના. કેવા? પ્લાસ્ટિકના ફિટ કરવાના છે. મારી પાસે આવ્યાને 1 મહિનો થયો, એને બધી દવા બંધ કરી દીધા. 1 મહિનામાં બધી દવા બંધ થઈ ગઈ. રાત્રે ઊંઘ નહોતી આવતી. આજે બધું મસ્ત થવા મળ્યું છે. હજી થઈ નથી ગયું, 1 જ મહિનો થયો છે, પણ સરસ થવા મળ્યું છે. એટલે હવે આને શું કહેવાય? સાક્ષાત્કાર કહેવાય. શું કહેવાય રમેશભાઈ? સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાત્કાર હાથમાં ચકોડું ભગવાન લઈને ઉભા રહે અને દર્શન દે એને નહીં, પણ તમારું જીવન સરસ મજાનું બની જાય, રોગ વગરનું બની જાય, આનંદમય બની જાય, એને સાક્ષાત્કાર કરે. એટલે એના માટે શું કરવાનું છે? અને સફાઈ કરવાની. સફાઈ એકદમ મફતમાં કરવાની છે. ઘેરે બેઠા આ એક ડબલું લઈ લીધું તો 35 જણાને હાલે. કેટલા જણાને હાલે? 35 જણા ઘરના સભ્યોને બધાને હાલે. નીચેની પાઇપ જે છે એ અલગ લેવાની છે. ઘરમાં જેટલા સભ્યો બધા કરી શકે. શું કામ કરવાની છે આ કહેશો? એનીમાં શું કામ કરવાની? સફાઈ માટે. શું કામ આપણે સફાઈ કરવી પડે? ગાયને કરવી પડે એનીમાં, ભેંસને, હાથીને. 84 લાખ યોનીમાં કોઈને સફાઈ કરવી પડે છે?
કોઈ કરે છે સફાઈ? શું કામ નથી કરતા? રમેશભાઈ બોલો જી. એટલે તો નાના હતા ને, હા. છોકરા હતા તે કાકા હોય નાના, એને આમ તો ડૂબતો હોય ને એવી રીતે પાણી ચડાવતું. હા, બહુ સરસ. એને નવું બેન બેબી. હા. એટલે આને એમ થાય કે આપણે એમ થાય કે બહુ સરસ. બેસતું નથી. નવું જાણવા મળ્યું. એટલે એને બકરાને- પાણી ચડાવતું. Yes. આબુવાળું પાણી. બહુ સરસ. એટલે એના માટે અકુદરતી ભોજન આપણે ખાધું છે તો આપણે અકુદરતી કાઢવાનું. ઘેરે મફતમાં. એટલે હવે આપણે અહીંયા શું કરવાનું છે? દાલના બંધ, दालना बंद और निकालना चालू। क्या करना है भाई यहाँ पे? समझ में बात आई? डालना बंद, डालने का नहीं, और सतत निकालने का। जब भी टाइम मिले तो संडास પી રહેને નીચે. જ્યારે સંડાસ નવરું હોય ત્યારે ડબલું લઈને પહોંચી જવાનું છે. તમે એક ડબલું રાખશો કોઈ પણ ભાઈનું તો ચાલશે. નીચેની જે નળી છે અલગ રાખવાની, બધા અલગ નીચેની નળી લઈને જવાની. એટલે હવે આપણે એક જ કામ કરવાનું છે, આની આપણે સફાઈ કરવાની. તમને માથામાં દુખે છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, બધા રોગનું કારણ શું છે? બતાવો. કબજિયાત. પેટમાંથી નથી નીકળતું, આ રોગ છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે? પેટની સફાઈ. બસ આ જ કરવાનું. હવે પહેલા 2 દિવસ 3 દિવસ આપણે બેઠા બેઠા કરવાનું. આપણે બેઠા બેઠા કર્યા પછી સંડાસમાં આપણે ડાબે પડખે સૂઈ જવાનું છે. કોઈ પણ સંજોગે આપણે પેટની સફાઈ કરવી છે. આ સફાઈ થઈ ગઈ એટલે બધા રોગ નીકળી જાય. ભવિષ્યમાં ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ, કોરોના જેવા વાયરસ અમારી પાસે તો નહીં જ આવે. આજે અમે 10 વર્ષથી કરીએ છીએ. કેટલા વર્ષથી? 10 વર્ષથી કરીએ છીએ. મારી કહાની તો બહુ લાંબી છે, પણ શોર્ટમાં આજે કોઈ રોગ નથી. આજે તંદુરસ્ત, મસ્ત, આનંદમાં જીવ્યું છે. અને ભગવાને એક સંદેશો આપ્યો કે ભાઈ તારો ધંધો તે બહુ કર્યો, હવે તું મારો કર. તને ભૂખ્યો તરસો નહીં રહે તો મારી જવાબદારી છે. કાગડા કૂતરે ભૂખા રહેતા નથી તો તું નહીં રહે. એટલે આજે 1.5 વર્ષથી મારો પોતાનો ધંધો બંધ કરી અને સેવામાં લાગ્યો છે. બરાબર? તો આપણે આની સફાઈ કરવાની છે. તો આમાં કાંઈ પ્રશ્ન છે કોઈને? કાંઈ પ્રશ્ન હોય તો કહો. આમાં ક્યાંય અગવડતા પડે એવું છે? હવે શું કરવાનું છે? સતત કર્યા જ કરવાનું છે. રાંધેલું ભોજન 21 દિવસ નહીં ખાઈ, રાંધેલું ભોજન બિલકુલ બંધ કરવાનું છે. રસ આહાર કરવાનો છે. સવારે ઉઠીને ગ્રીન જ્યુસ પીવાનું છે, પછી સલાડ ખાવાનું છે, સાંજના ફ્રૂટ ખાવાનું છે, અને ન રહેવાય તો રાત્રે જમી લેવાનું છે. બરાબર છે? તમે એમ તો રડી જશે તો રોડી દેવાનું, પણ આ સાધના તરીકે કરવાનું છે. પહેલા શું કરવાનું છે? શરીર સફાઈ માટે. પહેલા શેના માટે કરવાનું છે ભાઈ? શું નામ તમારું? હે? અનિલભાઈ. પહેલા શું કરવાનું છે કે આપણે શરીરને શુદ્ધ કરવાનું. શરીર શુદ્ધ કર્યા પછી શું કરવાનું છે? સાધના કરવાની. એટલે સાધના તરીકે કરશું તો કોઈ રોગ રહેવાના નથી. તો આને માટે એનીમાં કરવાની છે. ડાબે પડકે સૂઈ જશું એટલે ડાબે પડકે સાફ થશે, જમણે પડકે સાફ થશે, ઉપરથી આગળથી ઝૂકી જશું. સામાન્ય રીતે આપણે એક વિચારીએ કે આપણે અઠવાડિયું રમેશભાઈ બ્રશ ન ઘસીએ, અઠવાડિયું બ્રશ ન ઘસીએ તો કેવું લાગે? કેસો જી જરાક જોર છે. હે? શું ખરાબ લાગે? મોઢું ખરાબ લાગે, મોઢામાંથી વાસ આવે. બરાબર છે? આપણે અઠવાડિયું બ્રશ ન ઘસીએ તો કેવું લાગે ભાઈ? વાસ આવે. બરાબર છે? આપણે 15 દિવસ નાહી લઈએ તો કેવું લાગે? બેચેની લાગે. કોઈ ગમે 15 દિવસ નો નાહ્યા હોય? બરાબર છે? બેન પાણીની માટલું 2 મહિના સાફ ન કરો કેવું થાય? બેનો બોલો જોઈએ. 2 મહિના શું વ્હાઈટ વ્હાઈટ થઈ જાય. ભાઈ પર વિડિયો ભેગી વ્હાઈટ વ્હાઈટ થઈ જાય. આ બધા બેનો બોલતા નથી. આ એક તમારી ભક્તિ છે. તમે આ લોકોને પીરસો, લાખો કરોડો લોકો જોશે. શું થાય બેન? બોલો જે તમારો વિડિયો તારે જો આપણે વ્હાઈટ થઈ જાય, ભાઈ ટાઈમ બધું કાળું કાળું જેમ પૂરા પૂરા જેવા દેખાય માટે. 2 મહિનામાં 3 મહિનામાં આટલું આવું થઈ જાય. 8 દિવસમાં થઈ જાય. અઠવાડિયામાં થઈ જાય. બરાબર ને? આપણે 2 મહિનાની વાત કરીએ. બરાબર ને? હા, 2 મહિના તો બાકી નથી. તો હવે આ શરીર આપણું બનાવ્યું અને કેટલા વર્ષ થયા? આપણે ખાલી કલ્પના કરો. કેટલા વર્ષોથી આપણે આ સાફ કર્યું છે? ના. રમેશભાઈ, ઉપરથી હાથ જાય છે? હા, જાય છે. ઉપરથી જાય છે અંદર હાથ સાફ કરવા માટે? નથી જાતો. નીચેથી હાથ જાય છે? નથી જાતો. સાઈડમાં આપણે હોલ પાડીને હાથ નાખીએ કે નથી જાતું. કોઈ દવાથી થાય છે? નથી. કોઈનાથી આ સાફ થતું નથી. આ વિષય બહુ લાંબો છે, પણ શોર્ટમાં સમજવાનું છે કે આપણે સફાઈ કરવાની. કોઈ પણ સંજોગે સફાઈ કરવાની. બ્રાઝિલની માઇક્યોર જે ગાયો છે, ગાયોના પેટમાં હોલ પાડે. તમે ખેડૂત છો, માલધારી છો એટલે સમજી શકો.
કે ગાયોના પેટમાં હોલ પાડે અને આ પ્લાસ્ટિકનો ડબ્બો બેસાડે એને ઢાંકણું હોય. એ ડબ્બો બેસાડ્યા પછી આમાંથી જે પ્લાસ્ટિકને જે કચરો એ બધું કાઢી દે. અમુક સમયે કચરો કાઢી દે એટલે ગાય મસ્ત થઈ જાય અને પાછું ઢાંકણું ફિટ કરી દે. હવે આપણે આવું આ જો એનીમાં જેને ન કરવી હોય એને આપણે આવું કરાવવું પડશે. આપણે હોલમાં એક પડાવી દઈએ મોટો અને પછી ઢાંકણું નાખી દઈએ. આવું કરાવવું છે કોઈને? ઓપરેશન કરી પ્લાસ્ટિક નથી બેસાડવું ને, બરાબર છે? તો આપણે શું કરવાનું છે? એનીમાં કરવાની છે, બરાબર છે? એનીમાં કરીએ એટલે બધું એવું નીકળવા મળશે એટલે કચરો સાફ થઈ જશે. એટલે આપણે અઠવાડિયું બ્રશ ન કરીએ, 15 દી નાહીને 2 મહિના આપણે પાણીનું માટલું સાફ ન કરીએ તો આ બધું ગંધાઈ જાય, વાસ મારી જાય. તો આપણે વર્ષોથી સાફ નથી કરીએ. આપણે બધા લગભગ 50ની આજુબાજુમાં છે, બધા 50 વર્ષની આજુબાજુમાં છે. આપણને 50 વર્ષ થયા આપણે સફાઈ કરી નથી. તો રોગ શેના છે? આટલા ટુકડા, બરાબર છે? સમજમાં આવી ગયું? ડાયાબિટીસ શેને હશે બચ્યું? શું નામ છે ભાઈ તમારું? અરવિંદભાઈ. અરવિંદભાઈ. હા. ડાયાબિટીસ શેની છે બચ્યું છે? આની હિસાબે, એના માટે. બરાબર છે? આ સાફ કરવાથી ડાયાબિટીસ મટી જશે. આ સાફ કરવાથી કેન્સર મટી જશે, બરાબર છે? તો શું કરવાનું છે? સંજીવની ક્રિયા એનીમાં કરવાની છે, બરાબર છે? કેટલો ટાઈમ કરવાની છે? 3 ટાઈમ. સવારે ઉઠીને કરવાની છે, બપોરે જ્યુસ પીધા પહેલા કરવાની છે અને રાત્રે સૂતી વાત કરવાની છે. કેટલા ડબ્બા કરવાના છે? કોઈ લિમિટેડ નહીં. 2 ડબ્બા, 5 ડબ્બા, 10 ડબ્બા, 15 ડબ્બા, 20 ડબ્બા. હું શરૂઆતમાં 10 વર્ષ પહેલા 25 લીટર કરતો રમેશભાઈ. કેટલા લીટર? 10 વર્ષ પહેલા સવારે 25 લીટર, રાતે 25 લીટર. 35 કિલો વજન મારું 85 દિવસમાં કાઢ્યું. કેટલા? 85 દિવસમાં 35 કિલો મારું વજન પોતાનું કાઢી નાખ્યું. મને ભયંકર કમરની તકલીફ હતી અને આટલી બધી તકલીફ હતી, લાખો રૂપિયા ખર્ચા. પછી એમ થાય કે હવે આની કરતા તો મરી જવું આવે. આટલી હદે કમરની ભયંકર તકલીફ, બેસાય નહીં, ઊભું થવાય નહીં. 85 કિલો મારું વજન હતું, પેટ મોટું જબરું. કોકને એમ લાગે 2 નગ હશે અંદર. કેટલા? હવે બહેનોનું લગ્ન પછી પેટ મોટું થાય તો સારું લાગે, પણ ભાઈઓનું મોટું આમ દડા જેવું થાય માટે મોબાઈલ પીડ્યો રહે તો કેવું લાગે? ખરાબ લાગે. તો આ બધું કારણ આપણો ખોરાક છે, બરાબર છે? આપણે જે ખોરાક લઈએ છીએ એ પાચન નથી થતું એટલે બહાર નથી નીકળતું એને કબજિયાત કહેવાય. બહાર નથી નીકળતું એ રિવર્સ મારે એટલે બધા આંતરડામાં બધા પોઈન્ટમાં ચોટે અને બધા પોઈન્ટમાં ચોટે એની હિસાબે આપણા રોગ છે. સમજાય ગઈ ભાઈ? હવે એક જ વાત છે, એમ કેમ પ્રકારે એનીમાં સતત કરવાની છે. ડાબે પડકે જમણે પડકે સૂઈને પેટને દબાવી ઘણા એના એરિયાઓ છે. જરૂર પડે મને ફોન પણ કરશો તમે તો હું પણ જવાબ આપીશ, જેમ પણ જવાબ આપશો. ઘણા તરીકા છે, પણ કોઈ પણ સંજોગે પેટ સાફ થઈ જવું જોઈએ, બરાબર છે? હવે આમાં કોઈને સમજણ ન પડી હોય તો કયો, બરાબર છે? ડબ્બો આખો ભરી અને બેસવાનું, અથવા તો નળનું એક કનેક્શન, નળમાંથી એક પાઇપ એવો છૂટો આમાં મૂકી દેવાનું. આ એક કપડું બાંધી દેવું એટલે ગળાજ પાણી અંદર જાય, બરાબર છે? તો આપણે ઉઠ બેઠ ન કરવું પડે. આ રીતે પણ એક ઓપ્શન છે. તો તમારે નળનું કનેક્શન આપી દો, બરાબર છે? સવારે 2 ડબ્બા, 3 ડબ્બા, 4 જેટલા પોટ થાય એટલા કરવાના છે. લેટ્રિન જઈને તરત એટલે એક કામમાં 2 કામ થઈ જાય. બપોરે 11 વાગે 12 વાગે જ્યારે તમે એનીમાં કરવા જાઓ છો તો આમાં થોડું ઓઇલ લગાવી દેવાનું. તમે લેટ્રિન ન કરતા હોય તો લેટ્રિનનો વાલ્વ ખુલ્લો નહીં હોય. સવારમાં લેટ્રિન કરશો, લેટ્રિનનો વાલ્વ ખુલ્લો હશે એટલે ઓટોમેટિક ચડી જશે. લેટ્રિન ગેસ સિવાયનું ગમે ત્યારે કરવું હોય તો ઓઇલ લગાવી દેવાનું અને આટલું જ ચડાવવાનું છે. આમાં 2.5 ફૂટ સુધી મેં નાખી દીશે મારા પેટને. કેટલી? 2.5 ફૂટ એટલે અહીંયાથી અહીંયા સુધી આટલી લાંબી 2.5 ફૂટ થાય, આટલી મેં ચડાવી દીધી. આપણે આટલું નાખી અને પકડી રાખવાનું. જ્યારે લેટ્રિનમાં ફોર્સ આવે ત્યારે તમે નહીં કાઢો તો નીકળી જશે. તમે નહીં કાઢો તો નીકળી જશે. આંતરડામાં દબાવ આવશે. આમાં એનીમાં નથી કર્યા હોય કેટલા લોકો છે? હાથ ઊંચા કરો છો. એનીમાં કોઈ દી ન કરી હોય, તમે કરી એનીમાં ક્યારે તો હાથ ઊંચો કરો, પ્રેમથી કરો. લગભગ કોઈએ ચર્ચા ભગે, બરાબર છે? તો હવે આંતરડામાં દબાવ આવશે કારણ કે અપૂરતી વસ્તુ ધક્કો મારશે એટલે આ પાઇપ તમારો નીકળી જશે. હવે જ્યારે ફોર્સ આવે લેટ્રિન જવા ત્યારે પાઇપ કાઢી બાજુમાં મૂકી જવાનું, પંપ બંધ કરી દેવાનું. કૂડા કચરા એક જ મિનિટમાં બધું નીકળી જાય ફટ. વળી પાછું બીજી વાર ચડાવવાનું, ત્રીજી વાર. જેટલું પલળતું જશે એટલું સાફ થશે. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ,
2 દિવસ 3 દિવસ પછી તો એ શરૂઆત થશે પલળવાની, શરીરમાં પલળશે. સામાન્ય રીતે આપણે લાપસી બનાવીએ મોટા બકડિયામાં અને થોડીક દાજી ગઈ પછી આપણે ગમે એટલા તવેથા મારો ઉખડે ને બેનોનો વિષય છે, ઉખડવાની નથી. તો આપણે શું કરીએ છીએ કહેશો? પલાળી દો. આપણે રાત્રે ગરમ પાણી નાખી અને પલાળી દઈએ છીએ અને સવારે તવેથા મારો તો ઉખડી જાય એટલે બકરી એકદમ સફાઈ થઈ જાય. એવી સફાઈ આપણે એમાં કરવાની છે. એટલે આમાં કાંઈ શરમ રાખવાની નથી, કાંઈ સંકોચ રાખવાનો નથી. આપણો એક જ ધ્યેય છે અને તે એટલે શરીર સાફ. બરાબર છે? એટલે એના માટે આપણે એની સફાઈ કરવાની છે. સૂતા બેઠા ડાબે પડતે જમણે પડતે પેટને દબાવવાનું છે. બીજી સિસ્ટમ ગરેડો પણ ફેરવવાનો છે. ઘણી બધી સિસ્ટમ છે, હું તમને બતાવીશ અલગ અલગ. એટલે એના માટે આપણો એક જ વિકલ્પ છે વિશ્વની બાલકર કે આને સાફ કરવા. તમને કાનમાં દુખે છે, આંખમાં તકલીફ છે, મોઢામાં તકલીફ છે, દાંતમાં તકલીફ છે, જેટલા નસ નાડી અંગો એટલા અલગ ડોક્ટર છતાં સ્પેશિયાલિસ્ટ ને કાનના, નાકના, આંખના, ગળાના, પગના, ઘોટણના, કમરના બધા પેશન્ટ પણ રિપેરિંગ થતું નથી. ગોઠણિયા ઘસાઈ જાય છે, કમરની ગાદી ઘસાઈ જાય છે. બધાનું કારણ શું છે કહેશો? બધાનું કારણ શું છે? આ બધા રોગ થવાનું કારણ શું છે? પેટ સાફ ન થાય એને. ખબર છે? આ પેટ સાફા એટલે આપણે આજના જ ક્લિયર કરી નાખવું છે કે શું કરવાનું છે. પાકો આજના જ કરી નાખવાનું છે. એટલે હવે બીજા બાર તમને ક્યાં રખડતા કોઈ જોવા નહીં મળે. બધા સંડાસમાં જ મળશે. બધા લોકો સંડાસમાં જશે. શું કામ? કે આપણે જે 5 દિવસનો જે સમય છે ને એ આપણો સોનેરી સમય છે. આવો સમય કદાચ ઘેરે ન પણ મળે. એટલે આપણે જેટલું ઓછું ખવાય એટલું ઓછું ખાશું. દાલના બંધ નિકાલના ચાલુ. જેટલું ઓછું ભોજન લેશું, હળવું ભોજન લેશું, પાચન થાય એવું ભોજન લેશું તો શું થશે? નીકળવામાં સારું થશે. બરાબર છે? સમજાય છે? એટલે આપણે વધારે એનેમાં કરવાની છે. ભોજન ઓછું કરવાનું છે. બંધ કરી દે. અને બંધ કરી દે. બસ થઈ જ ગયું. ઓકે, મૂકી દે. હવે નીચે મૂકી દે. સર મેં એક કહેવા માંગુ છું, મતલબ જેવું શરીર આવે, જો કોઈનું શરીરમાં ઓછું છે, કોઈના શરીરમાં વધારે છે. શું? આ એસિડિટી જે પેટ નથી સફા હા, થતું, હા, હા. કોઈને ઓછી, કોઈને 2 વખત જાય, કોઈ 1 વખત જાય, કોઈ જતું નહીં.